સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 18 રકમમાં તમને એવું આપ્યું છે કે 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકમ ચોરસ કાપીને તથા બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવેલા ચોરસની લંબાઈ શોધો. હવે આ ચોરસની લંબાઈ શોધવાની છે, બરોબર છે. ચારેક ખૂણેથી જે પતરા કાપ્યા છે એ ચોરસની લંબાઈ, બરોબર. લંબચોરસ પેટી છે, કેવી કેટલી તો 45 બાય 24 ની, એટલે 45 પહોળાઈ છે અને આપણે જોઈએ કે 24 છે એ લંબાઈ 24 એટલે 45 છે અને પહોળાઈ છે એ 24 છે. અને આપણે જોઈએ કે આગલા દાખલામાં જોયું તો આ પતરું કાપી આમ ભાળીએ ફોલ્ડ કરીએ, આપણે જોઈએ કે એને ભાળ્યું હતું તો એની ઊંચાઈ કેટલી, તો જેટલું પતરું કાપેલું છે એટલી એની ઊંચાઈ થશે, બરોબર છે. આપણે જોઈએ કે લંબાઈ, હવે અહીંયા ધારી લીધું આપણે, ધારો કે ચારેક ખૂણેથી દૂર કરેલ ચોરસની બાજુનું માપ 1 સેન્ટીમીટર છે. તો આપણે એમ કહીએ કે લંબાઈ કેટલી આવશે 45 માઈનસ x એટલે 2x, સોરી, આ લંબાઈ 45 માઈનસ 2x, આટલા બે પતરા બે બાજુથી કાપી નાખવામાં આવે છે. તો હવે એની આપણે જોઈએ કે લંબાઈ થશે 45 માઈનસ 2x. હવે એ જ રીતે પહોળાઈ, તો એમાં જો કે આ એક ભાગ અને આ ભાગ કપાઈ જાય તો આટલો ભાગ વધે છે, આખો ભાગ 24 છે, 24 માંથી 2x બાદ. અને ઊંચાઈ તમને ખબર છે જેટલું પતરું કપાય એટલી એની ઊંચાઈ થાય, એટલો ભાગ એમ વાળી અને દીવાલ બનાવવા આવે, ચારે બાજુ દીવાલ બને એટલે ઊંચાઈ છે x. હવે આપણું વિધેય f of x is equal લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબઘનનું આપણે જોઈએ કે આ ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે x, અહીંયા આપણે જોઈએ કે 45 માઈનસ 2x અને 24 માઈનસ 2x. હવે આપણે જોઈએ કે f of x અને x વડે ગુણી નાખશો એટલે 45x માઈનસ 2x અંદર 2x સ્ક્વેર, સોરી, અને આપણે જોઈએ કે આ 24 માઈનસ 2x એમનો. હવે આ બે કૌંસનું ગુણાકાર કરવાનો છે, આપણે જોઈએ કે એ ડાયરેક્ટ મૂકી દઉં છું બાળકો. આ બેનો ડાયરેક્ટ ગુણાકાર છે 1080x માઈનસ 48x સ્ક્વેર માઈનસ 90 x સ્ક્વેર અને પ્લસ આપણે જોઈએ કે 4 પ્લસ 4 x ક્યુબ. હવે આ બેનો સરવાળો આપણે જોઈએ કરવાનો થશે f of x is equal ડાયરેક્ટ આવશે 12x સ્ક્વેર માઈનસ 276x અને પ્લસ 1080, બરોબર છે. આ રીતે આવશે. સોરી છોકરા, x ક્યુબ પછી માઈનસ 138x સ્ક્વેર અને પ્લસ 1080x. જો આ બેનો ગુણાકાર કર્યો 45x વડે પાછલા કૌંસને ગુણશો, બરોબર છે, એટલે 1080. પછી જોઈએ કે આપણે જોઈએ કે અહીંયા 24 દુ 48x સ્ક્વેર આવશે. પછી એ જ રીતે 45 ને ફરી પાછું ગુણવાનું થશે 2 વડે, 45 દુ 90x સ્ક્વેર અને આ બે નો ગુણાકાર કરશો એટલે 2 ગુણ્યા 2 એટલે 4 માઈનસ માઈનસ પ્લસ
x સ્ક્વેર * x એટલે x ક્યુબ. તો બાળકો આનો અહીંયા આપણે જોઈ શકીએ 4x ક્યુબ પેલું પદ, આ બેનો સરવાળો કર્યો છે 138, x સ્ક્વેર માઈનસ છે 2 અને 1080. હવે આનું વિકલન 4 તેરીને 12 x સ્ક્વેર, અહીંયા આપણે જોઈએ કે 2 વડે ગુણશો 138 ગુણ્યા 2, 8 * 16 નો છોકરો વધ્યા 3 * 6 = 7 અને 2 * 1 = 276 x અને 1080. x છે નીકળી જશે કારણ કે એનું 1 થઈ જશે. આમાંથી આમ કહે છે કે 12 કોમન કાઢી નાખો. જો ડબલ ડેશ કરવું હોય તો ડબલ ડેશ થઈ જાય છે, ડબલ ડેશ જ કરી નાખી. બરોબર છે. ડબલ ડેશ માં શું થશે કે 24x - 276 x નું 1 થઈ જશે. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) = 0. તો આપણે કહી શકીએ આખું પદ 12x² - 276x + 1080 = 0. આખા પદને 12 વડે ભાંગીએ x² અને 12 વડે ભાંગીએ 12 * 24, આપણે જોઈએ કે 3 વધશે 12 તેરી 36 અને 1080 ભાગ્યા 12. બરોબર છે. 12 * 8 = 12 9 12 9 108 આ 9 0 0 ઉપર 0 0 અહીં 90 થશે. 18 * 5 = 90, 18 ને 5 = 23, તો અહીંયા 18 x - 18 x - 5 x - 18 = 0, x - 5 = 0, therefore x = 18 x = 5. હવે બાળકો આપણે જોઈએ કે 18 લેશું 18 18 * 36, તો 24 - 36 એટલે માઈનસ થઈ જશે. એટલે આપણે જોઈએ કે લંબચોરસની એક પણ બાજુ માઈનસ હોય નહીં, એટલે આ શક્ય નથી. રેડી? તો આપણે જોઈએ કે આ 5 છે ડબલ ડેશમાં મૂકવાના થશે. આ 24 ગુણ્યા 5 - 276, 24 ગુણ્યા 5 - 276 120 - 276 5 વડે ગુણ્યા એટલે માઈનસ અહીંયા આવે છે 156 <0. જો બાદબાકી કેવી છે આપણે હવે અહીંયા આપણે કહી શકીએ જો બાળકો <0 છે, therefore x બરાબર 5 આગળ f નું મૂલ્ય મહત્તમ મળે છે. આપણે જે સાબિત કરવાનું છે મહત્તમ મળે છે તો આપણે જોઈએ કે આપણો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય છે. લંબચોરસની બાજુનું માપ કાપેલા ચોરસની બાજુનું માપ કેટલું થશે? તો કાપેલા ચોરસની બાજુનું માપ દરેક આપણે લીધું, ધારો કે ચારે ખૂણેથી દૂર કરેલા ચોરસની બાજુનું માપ આપણે જોઈએ કે ચારે ખૂણેથી દૂર કરેલ ચોરસની બાજુનું માપ 5 સેન્ટીમીટર હશે. 5 સેન્ટીમીટર હશે. આપણે જોઈએ કે આ પ્રશ્ન નંબર 18 આપણે સોલ્વ કર્યો. દાખલા નંબર 18 ખાસ ધ્યાન રાખજો 17 અને 18 સરખા છે. 17 માટે પેસ્ટેલ ચોરસ છે અને અહીંયા લંબચોરસ છે, એટલો ફેર છે. દાખલા નંબર 19 6.5 નો દાખલા નંબર 19 પર ખાસ ધ્યાન રાખજો. સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. હવે આ નિયત વર્તુળ છે, બરોબર છે, એની અંદર લંબચોરસ છે એમ કીધું છે અને ચોરસ છે એમ સાબિત કરવાનું, અને આપણે જોઈએ કે મહત્તમ ક્ષેત્રફળ છે એવું સાબિત કરવાનું છે.
લંબચોરસને ચોરસ સાબિત કરવાનો છે. હવે અહીંયા મેં શું કર્યું તો પહેલા જો કે આપણે જો કે r ત્રિજ્યાવાળું વર્તુળ લીધું છે, r ત્રિજ્યાવાળું વર્તુળ બરોબર છે. હવે એની અંદર લંબચોરસ દોરેલો છે બરોબર. હવે અહીંયા જો કે આ ત્રિજ્યા થશે તો મારે આ પ્રથમ ચરણ માં એક બિંદુ જોઈ છે. તો જો એકમ વર્તુળ ઉપર આપણે બિંદુ જોતું હોય તો ત્રિબિંદુ એને કીધું તો 11 માં બરોબર છે. તો આ ત્રિબિંદુ છે. જો આપણે જો કે r ત્રિજ્યાવાળું વર્તુળ છે એટલે પહેલો યામ cos θ એટલે r વડે ગુણવો પડશે અને બીજું યામ sin θ એટલે r વડે ગુણવો. જો એકમ વર્તુળ હોય ને તો અહીં એક એક આવે લખવાની કઈ જરૂરત નથી, પણ ત્રિજ્યા હોય એટલે r જેટલી ત્રિજ્યા હોય એટલી લખવી પડે. ધારો કે 5 હોય તો 5 cos θ, અહીં 5 sin θ લખવી પડે. અહીં ત્રિજ્યા r છે એટલે r cos θ અને r sin θ લખવું પડે. આપણે જો કે 11મા ધોરણમાં આવી ગયેલું છે ત્રિબિંદુ વાળું. હવે આપણે જો કે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે, ધારો કે a r cos θ અને r sin θ આ ત્રિબિંદુ છે બરોબર છે. ત્રિકોણમિતિય વર્તુળ ઉપરનો બિંદુ ત્રિબિંદુ. હવે હું AB તો પેલા જો હું ડાયરેક્ટ AB નથી લેતો, જો આ થીટા છે તો થીટા sin θ સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ તો આ ભાગ થશે. જો સાઈડમાં લખું આ sin θ ઇઝ ઇક્વલ સામેની બાજુ એટલે am છેદમાં કર્ણ એટલે આપણે OA. હવે am ને સૂત્રનો કરતા બનાવી am બરોબર છે. તો OA આ sin θ. હવે આ am છે, આ am છે એ મધ્યબિંદુ થશે, અક્ષ ઉપરનું છે. તો મારે AB જોતો હોય તો મારે ડબલ કરવા પડશે ને, ડબલ. તો અહીંયા આપણે જો કે ડબલ કરી તો AB તો 2 OA શું છે તો r છે. જો એટલે 2r sin θ. તો આપણે જો કે AB 2r sin θ. તો અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું છે, તમારે કઈ બીજું કઈ લખવાની જરૂર નથી બરોબર છે. OA એટલે r છે, r. અને અહીંયા am અડધો ભાગ છે, આખો જતો હોય તો આપણે 2 વડે ગુણવા પડશે. AB લીધો 2 વડે, OA અને sin θ એમ. તો એ જ રીતે બાળકો જો cos θ લો તો પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ OM, OM એટલે એના જેટલું જ આ ભાગ હોય AM અને એના ડબલ કરો એટલે AD મળે, ડબલ. તો AD 2r cos θ, 2r cos θ. ફરીથી cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ બરોબર છે. પાસે એટલે OM અને AM સરખા હોય, એના ડબલ કરશો એટલે AD મળશે. તો આપણે જો કે AD 2r cos θ જેવી રીતે આ છે એ જ રીતે કહેવાનો મતલબ શું થાય? જો બાજુમાં લખી દો cos θ પાસેની બાજુ OM છેદમાં કર્ણ OA આ cos θ. આપણે જો કે OM r cos θ. હવે OM ઈ આપણે જે OM જેટલા છે AM તો અહીંયા આપણે AM લખી શકીએ. હવે AN મારે AD જોતો હોય તેના ડબલ કરવા પડશે, n મધ્યબિંદુ થશે, અક્ષો ઉપરનું છે એટલે. તો આપણે કહી શકીએ કે AD 2r cos θ. AD 2r cos θ. તો આપણે જો કે AD 2r cos θ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે થીટા વાળું છે એટલે f θ લંબાઈ ગુણ્યા પહોળાઈ. therefore f θ is equal લંબાઈ જે કઈ હોય જો આપણે જો કે AB લંબાઈ 2r sin θ બરોબર છે. આપણે જો કે AB લંબાઈ 2r sin θ AD પહોળાઈ છે, જો AD પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણે કહીશું કે 2r આ cos θ. તો અહીંયા f θ. હવે એમ કહી શકીએ કે 2r² 2 sin θ into cos θ. જો 1 r ગુણ્યા r² 2 sin θ into cos θ f θ 2r sin 2 θ બરાબર અહીંયા સ્ક્વેર. હવે થીટા ની સાપેક્ષનું વિકલન થશે. થીટા ની સાપેક્ષ વિકલન f ડેશ થીટા. હવે અહીંયા આપણે જો કે 2r² sin નું cos θ cos 2 θ અને 2 θ નું 2 આ બે ગુણાશે 4r² cos 2 θ. ફરી પાછું ડેરિવેટિવ ડબલ માં
હવે અહીંયા આપણે કહી કે 4r² એમનો માઈનસ sin થીટા 2 થીટા સોરી માઈનસ sin 2 થીટા cos નું માઈનસ sin 2 થીટા 2 થીટા નું 2 ડબલ ડેશ નું સાદું માઈનસ 8r² sin 2 થીટા બરોબર. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ થીટા ઇઝ ઇક્વલ 0 તો f ડેશ થીટા આપણી પાસે છે 4r² cos 2 થીટા ઇઝ ઇક્વલ 0 આ 2r² ગુણાકાર ઓલી બચ જાય એટલે ભાગાકારમાં જશે છેદમાં એટલે 0 થઈ જશે therefore cos 2 થીટા ઇઝ ઇક્વલ 0. હવે અહીંયા આપણે જોઈએ હવે અહીંયા આપણે જોઈએ કે પ્રથમ ચરણ છે એટલે ધન જ લેવાનું થશે. cos ક્યારે 0 હોય cos 2 થીટા ઇઝ ઇક્વલ cos પાઈ બાય 2 cos બે બાજુ કેન્સલ પ્રથમ ચરણમાં છે એટલા માટે આપણે કહી શકીએ આ રીતે કરી શકીએ therefore 2 થીટા ઇઝ ઇક્વલ પાઈ બાય 2 થીટા ઇઝ ઇક્વલ પાઈ બાય 4 રેડી થીટા ઇઝ ઇક્વલ પાઈ બાય 4 ડબલ ડેશ માં કિંમત મૂકો અહીંયા ડબલ ડેશ માં કિંમત મૂકશો -8r² sin 2 પાઈ બાય 4 -8r² sin પાઈ બાય 2 અહીંયા 2 2 કટ થશે 2 2 જા 4 sin પાઈ બાય 2 is equal 1 -8r² less than 0 તો બાળકો એમ કહી શકીએ કે x theta is equal pi by 4 આગળ theta is equal pi by 4 આગળ f નું મહત્તમ less than છે એટલે મહત્તમ મૂલ્ય મળે છે f નું મહત્તમ મૂલ્ય મળે છે. હવે આપણે જોઈએ કે થીટા ની કિંમત આપણે ab માં મૂકીએ थीटा ની કિંમત એ માં 2r sin theta theta is equal pi by 4 તો આપણે કહી શકીએ કે 2r pi by 4 is equal 1 upon under root 2 તો અહીંયા તમને મળશે જો root 2 એક વખત ઉઠશે root 2 r થશે રેડી તમને ab under root 2 r મળે છે. એ જ રીતે તમારે AD માં કિંમત મૂકવાની થશે AD is equal to r cos pi by 4 theta ની કિંમત pi by 4 લેવાની થશે આપણને pi by 4 મળેલી છે therefore AD is equal to r 1 upon under root 2 એકવાર ઉઠશે therefore AD is equal root 2 into r તો તમે જોઈ શકો AB અને AD ની કિંમત સરખી છે એટલે AB બરાબર AD પાસ પાસેની બે બાજુઓ જો AD અને AB સરખી આવે છે તો સામેની બાજુ સરખી જ થાય તેથી આપણે કહી શકીએ કે આપેલ લંબચોરસ છે અહીં લંબચોરસ લીધો તો લંબાઈ પહોળાઈ વાળો લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ કેવો તો કે ચોરસ સાબિત કરી દીધો આપણે બરોબર છે. તો આપણે છેલ્લે શું લખી શકીએ છેલ્લે કહી શકીએ કે ક્ષેત્રફળ મહત્તમ થાય તો ક્ષેત્રફળ મહત્તમ થાય તો ચતુષ્કોણ ABCD ચોરસ થશે. ક્ષેત્રફળ મહત્તમ થાય તો ચતુષ્કોણ ABCD છે ચોરસ થશે કારણ કે અહીંયા આપણે લંબચોરસ લીધો તો અંદર લંબચોરસ અને ચોરસ સાબિત કરવાનો હતો જો પાસ પાસેની બે બાજુઓ સરખી આવી એનો મતલબ એમ કે આપેલ લંબચોરસ છે ચોરસ છે બે બાજુ સરખી છે એ સાબિત કરી દીધી રેડી. આપણે જોઈએ કે આ દાખલા થોડા અઘરા પડશે બરોબર ખાસ કાળજી રાખજો બે ત્રણ વાર સમજજો રેડી જોઈ લેજો.